ગુજરાતમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। હવામાન વિભાગ દ્વારા પણ આગામી સપ્તાહમાં સામાન્ય વરસાદની આગાહી કરી હતી। જોકે દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે, જે આગામી દિવસોમાં ભારે વરસાદ આવી શકે છે। પરંતુ ગુજરાતમાં આ ખતરાથી મુક્ત છે, પણ ગુજરાતમાં આની થોડી ઘણી અસરો જોવા મળી શકે છે। ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે સુરતના ઉમરપાડા સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકતા આફ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી। ભારે વરસાદથી ઉમરપાડા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા સર્જાયા દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરતના સૈંદિયાપુરમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે તપાસ ચાલી રહી છે। ત્યારે પોલીસ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પથ્થરમારામાં સંડોવાયેલા લોકો એક નહીં પરંતુ 10 ગણપતિ મંડપમાં પથ્થરમારો કરવાના હતા। છેલ્લા 3 મહિનાથી કિશોરો આ પાર્ટીએ પોતાની અલગ અલગ ગેંગ બનાવી હતી। 2 દિવસ પહેલા પણ ગણપતિના પંડાલ પર પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યા હતા। ગુજરાતમાં આજે વરસાદે ફરી જોર પકડ્યું છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતના ઉમરપાડામાં છેલ્લા 6 કલાકમાં ઉમરપાડામાં 10 ઇંચ વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। મોટા ભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી અને નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે। ટાઇફૂન યાગીએ વિયેતનામ નામના ભારે તબાહી મચાવી છે। વાવાઝોડાને કારણે ઉત્તર વિયેતનામના એક વ્યસ્ત પુલ તૂટી પડ્યો હતો। શનિવારે ત્યાં ભૂસ્ખલનને કારણે 60 થી વધુ લોકોના મોત થયા હતા। પુલ તૂટી પડવાના સાથે જ ફૂટેજ સામે આવ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 18મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે। અહેવાલ અનુસાર આ હપ્તો ઓક્ટોબર 2024માં રિલીઝ થઈ શકે છે।